નમસ્કાર દર્શક મિત્રો, હું છું મહેશ ઠાકોર અને આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ. નજર કરીએ આજના મહત્વના સંજેલી તાલુકામાં થાળા કોટા શ્રી રામદેવજી ભગવાનના મંદિરના પ્રાંગણમાં ભીલ આદિવાસી સમાજના લગ્નોમાં થતા ખોટા મોટા ખર્ચાઓ ઘટાડવા તથા દહેજ દારૂ અને ડીજે નથીને દૂર કરવા બિરસા મુંડા ભવન દાહોદથી આવેલ દહેજ પ્રથા નાબૂદ પ્રચાર રથને ધમાકેદાર અને ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું અને દહેજ પ્રથા નાબૂદ પ્રચાર શિબિરનું આયોજન કરવામાં આવ્યું. સૂત્રોથી મળતી માહિતી મુજબ સંજેલી તાલુકામાં આવેલ થાળકોટા શ્રી રામદેવ પીર ભગવાન મંદિરના પ્રાંગણમાં ભીલ આદિવાસી સમાજના લગ્નોમાં થતા ખોટા મોટા ખર્ચાઓ ઘટાડવા તથા દહેજ દારૂ અને ડીજેને દૂર કરવા બિરસા મુંડા ભવન દાહોદથી આવેલ દહેજ પ્રથા નાબૂદ પ્રચાર રથને આજ રોજ તારીખ 3/1/2023ના રોજ સાંજે 7 કલાકે રથને દીપ પ્રગટાવીને ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું. તેમજ આદિવાસી નેતા મસીહા એવા શ્રી પ્રવીણભાઈ પારગી અન્ય રથ સાથેના મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. દહેજ પ્રથા નાબૂદ પ્રચાર શિબિરમાં શ્રી આઈજી સાહેબ રેન્જ ગોધરા શ્રી આરવી અસારી સાહેબ તેમજ ઝાલોદ ડીવાયએસપી ડીઆર પટેલ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. તેઓનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દહેજ પ્રથા કાર્યક્રમમાં નિવૃત્તિ કલેક્ટર શ્રી એસટી રાવત સાહેબ, શ્રી રામણભાઈ ડામોર સાહેબ, રમેશભાઈ સેલાત, સંજેલી તાલુકા પંચાયત સભ્ય શ્રી ભૂરસિંહભાઈ તાવિયાડ, કોટા પંચાયત સરપંચ શ્રી પંકજભાઈ બારિયા, શ્રી રમેશભાઈ બારિયા, આચાર્ય શ્રી મોહનભાઈ ડિંડોર, વકીલ શ્રી વીરસિંહભાઈ બારિયા, શ્રી ચંદુભાઈ તાવિયાડ સાહેબ, શ્રી રામુભાઈ ભગોરા, શ્રી રામુભાઈ ચારેલ સાહેબ, શ્રી સોમસિંહભાઈ બેડ, સંજેલી તાલુકા આદિવાસી પરિવાર સદસ્યો શ્રી પ્રભાતસિંહ રાવત, શ્રી અમરસિંહભાઈ બારિયા, રામદેવ પીર મંદિરના મહંત શ્રી સબુરદાસ મહારાજ, શ્રી પ્રકાશભાઈ ભેદી, શ્રી રૂપસિંહભાઈ તાવિયાડ, અસુમલ બેડ, શ્રી શરદકુમાર ડિંડોર તેમજ આજુબાજુના વિસ્તારના ગ્રામજનો, યુવાનો, આગેવાનો, ભાઈઓ બહેનો, વડીલો તેમજ પંચાયતના સભ્યો, પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આદિવાસી સમાજના મસીહા એવા નેતા શ્રી પ્રવીણભાઈ પારગીએ ભીલ આદિવાસી સમાજના રીત રિવાજોમાં લગ્નોમાં ખોટા મોટા ખર્ચાઓ ઘટાડવા તેમજ દારૂ અને ડીજેને દૂર કરવા સ્વેચ્છાઓએ અમલીકરણ કરવા સમજાવટ કરતા જણાવ્યું કે વર ઘર દેખવા જવું તે રિવાજ બંધ કરવો, સગાઈ વિધિ, કાપડું વિધિમાં કપડાનો થતો ખર્ચ અને લોકોનો સમય બચાવી શકાય છે. લગ્ન પ્રસંગ કરવામાં આવતા ભોજનના ખર્ચ ઘટાડવા આદિવાસી સમાજમાં લગ્નોમાં દાળ ભાત કે કંસાર તેથી વધુ બુંદીનું ભોજન બનાવી શકાય. તેમજ લગ્ન વખતે આપવામાં આવતા ઘરેણામાં ઘરેણાં પોતાની ક્ષમતા ઈચ્છા અનુસાર આપવા જોઈએ. ઘરેણાં માંગવા જોઈએ નહીં, કારણ કે છેલ્લે ઘરેણાં કન્યાની મિલકત બને છે, પરંતુ જે છોકરાને ઘરે જાય છે એટલે બિનજરૂરી પચની રીતે ઘરેણાંની આપલે કરવાની જરૂર રહેતી નથી. તેમજ કન્યાદાન સંદર્ભ જણાવ્યું હતું કે હાલના સમયમાં કન્યાદાનમાં જરૂરિયાત કરતાં બિનજરૂરી વસ્તુઓ વધારે આપવામાં આવે છે. દેખાદેખીથી ટીવી, ફ્રીજ, પલંગ, ડાઇનિંગ ટેબલ, ખુરશીઓ, સોફ્ટવેર, તિજોરી તેમજ ઘણા બધા બિનજરૂરી વસ્તુઓ વધારે પડી રહે છે. તેથી માતા પિતાએ જરૂરી વસ્તુઓ આપવી. ચંદુભાઈ તાવિયાડ સાહેબ શ્રી એ દહેજ લગ્ન ખર્ચ ઘટાડવા ચાંદલા વિધિમાં નિયંત્રણ સમૂહ લગ્નો મહોત્સવ આદિવાસી સમાજમાં ભાજડિયાનું મહત્વ વિશેષ માહિતી આપી હતી. શ્રી આરવી અસારી આઈજી સાહેબ રેન્જ ગોધરા સાહેબે બંધારણના ઉલ્લંઘન માટે દંડ વિશે માહિતી આપી હતી. સામાજિક ઉત્થાન માટે કરવા જેવા કામોની અનુસૂચિત વિશે માહિતી આપી હતી. લગ્ન પ્રસંગ દરમિયાન આપવામાં આવતા વિવિધ ખર્ચના લગન્ય દૂર કરવા અમલીકરણ કરવા સમજાવટ કરવામાં આવી હતી. તેમજ ગામની પંચોનો ખર્ચ બંને ગામની પંચોનો લગ્ન નક્કી કરતા હોય છે, તમામ પ્રકારની વ્યવસ્થા કરતા હોય છે, મુશ્કેલી અને વિવિધ વખતે એનો ઉકેલ કરતા હોય છે, એટલે ગામ ખર્ચ મર્યાદિત રકમમાં અને સમયની માંગ અનુસાર રાખો તેમ જણાવ્યું હતું. ઝાલોદ ડીવાયએસપી શ્રી ડીઆર પટેલ સાહેબશ્રીએ જણાવ્યું હતું કે પોતાના વતનમાં દહેજ પ્રથા ઓછી છે. આદિવાસી સમાજમાં લેવડ તેમજ લગ્નના ખર્ચાઓ ઓછા હોવાથી લોકો સુખી છે. જેથી આદિવાસી તરીકે મારી વિનંતી કે આવા મોંઘવારીના સમયમાં ખોટા મોટા ખર્ચાઓ બંધ કરીને બાળકોને ભણાવવામાં ખર્ચ કરો અને આપણા આદિવાસી સમાજના બાળકો ઉચ્ચ હોદ્દા પર લઈ જવા પ્રેરણાદાયક અનુરોધ કર્યો હતો. દહેજ પ્રથા નાબૂદ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર મહેમાનો તેમજ આજુબાજુના વિસ્તારના ગામજનો માટે ચા નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી. બાદ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. આપના વિસ્તારના પડે સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.